કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં હાલ ચેપ્ટર નંબર 3 એટલે કે માહિતીનું નિયમન એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બાળકો, આપણે આના આગલા સેશનમાં યાદ કરો શું જોયું હતું? તો કે આપણે કયા પ્રકારના આલેખ હોય છે, ક્યાં આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ, શું કામ આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ, આ બધી વસ્તુ આપણે જોઈ હતી કે લંબ આલેખ, દ્વિલંબ આલેખ, વર્તુળાકાર આલેખ, આવા બધા પ્રકારના આલેખ હોય છે. અને આપણે કોઈ પણ માહિતી હોય એને સરળતાથી બતાવવા માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત આપણે સ્વાધ્યાય 3.3 નો દાખલો નંબર 1 અને દાખલો નંબર 2 કે જે કેવા દાખલા હતા, તમને ઓલરેડી આલેખ આપેલા જ હતા. ઈ આલેખ ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપેલા હતા, એના જવાબ તમારે શોધવાના હતા. પહેલો દાખલોમાં તમને પ્રાણીઓ આપેલા હતા કે કયું પ્રાણી વિદ્યાર્થીઓનું સૌથી વધુ પ્રિય છે. બીજા દાખલામાં બુક આપેલી હતી અને વર્ષ આપેલા હતા કે આ વર્ષમાં આટલી બુક વેચાયેલી છે. બરાબર, એવો કંઈક ડેટા હતો અને 4 પ્રશ્ન તમને પૂછેલા હતા. હવે બાળકો, આપણે આજે સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 3 થી આજે આપણે શરૂઆત કરવાના છે. હવે એમાં કંઈક થોડુંક એવું ચેન્જ છે. શું ચેન્જ છે? તો કે એમાં બીજું કંઈ નવું નથી, પરંતુ જે આલેખ છે ને એ પણ આપણે દોરવાનો છે. પહેલા બીજા દાખલામાં શું હતું? આલેખ આપણને આપી દીધો હતો, આપણે ખાલી પ્રશ્નના જવાબ મેળવતા હતા. હવે પ્રશ્નના જવાબ તો આપણે મેળવવાના જ છે, એની સાથે આપણે આલેખ પણ દોરવાનો છે. અને એ આલેખ બાળકો તમારે ગ્રાફ પેપરમાં દોરવાનો છે. ઓકે, એ તમે CWE માં દોરવાનો નથી. હા, પહેલા અને બીજા દાખલાનો જે છે સ્વાધ્યાય 3.3 નો જે આપણને ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે, એ તમે તમારી CWE માં દોરશો તો ચાલશે. પણ ત્રીજા દાખલાની જે આલેખ છે એ આપણે ગ્રાફ પેપરમાં દોરવાનું છે. ઓકે, તો રેડી છો? ચાલો સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 3. બાળકો, આપણને ત્રીજા દાખલાની રકમ આપેલી છે કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા આપણને નીચે કોષ્ટકમાં આપેલી છે. બરાબર, આના ઉપરથી આપણે આલેખ દોરવાનો છે કે 5મા ધોરણમાં વિદ્યાર્થીની સંખ્યા 135 છે, 6મા 120 છે, 7મા ધોરણમાં 95 છે, 8મા ધોરણમાં 100 છે, 9મા ધોરણમાં 90 છે અને 10મા ધોરણમાં 80 છે. તો આના ઉપરથી આપણે આલેખ દોરવાનો છે અને નીચે તમને 2 પ્રશ્ન પૂછેલા છે. બરાબર, તો એ પ્રશ્નના જવાબ પણ આપણે મેળવવાના છે. એ આલેખ દોરી એટલે સ્વાભાવિક છે પ્રશ્નના જવાબ આલેખ ઉપરથી આપણને આવડી જ જાય, આપણે આગળ પણ કરી ગયા છીએ. પરંતુ આલેખ પહેલા કઈ રીતના દોરવો એની માહિતી તમારે ખાસ લેવી જરૂરી છે. ઓકે, ચાલો હવે પેલા બાળકો, આ તમે જોઈ શકો છો એક આલેખ પેપર છે. બરાબર, એમાં વચ્ચે તમે જો અહીંયાથી આમ 10 લાઈન છે અને અહીંયાથી અહીંયા પણ 10 લાઈન છે. વચ્ચે એક આ લાઈન ઘાટી છે, ઊભીમાં પણ આ લાઈન ઘાટી છે. હવે એમાં બાળકો જે આડી લાઈન આપણે દોરશી ને એને x અક્ષ કહેવાશે અને જે આપણે ઊભી લાઈન દોરશી એને y અક્ષ કહેવાશે. ઓકે, ચાલો હું અહીંયા જો x અક્ષ અને y અક્ષ દોરું છું, ખાસ ધ્યાન આપજો. અહીંયા મેં x અક્ષ દોરી, ચાલો જો આ આડી લાઈન દોરું છું એટલે ઈ થશે x અક્ષ. આ ઘાટી લાઈન હોય એની લાઈન માથે જ થવી જોઈએ, આડી ક્યાંય થવી જોઈએ નહીં. થયા? તો આ બાળકો થશે તમારી x અક્ષ. અહીંયા હું x લખી નાખું છું. હંમેશા જે આડી લાઈન હોય એને x અક્ષ કહેવાય. ઓકે, અને જે ઊભી લાઈન થશે એને y અક્ષ કહેવાય. જેમ કે અહીંયા હું ઊભી લાઈન દોરું છું, આની સાથે જ આ ઘાટી લાઈનની ઉપર જ આપણો y અક્ષ થશે. ઓકે, ચાલો આ શું થયું બાળકો? તો કે એ થશે આપણો y અક્ષ. ડન. હવે તો કે આ x અક્ષ અને y અક્ષ આપણે કમ્પ્લીટ કરી લીધો. તો હવે આગળ પ્રોસેસ શું કરવાની? તો કે હવે બાળકો નીચે અહીંયા તમારે x અક્ષમાં ધોરણ લખવાના. શું લખવાનું? ધોરણ. અહીંયા આપણે શું લખશું? ધોરણ લખશું. ઓકે, અને આ બાજુ શું લખશું? તો કે વિદ્યાર્થીની સંખ્યા. એટલે હું લખી નાખું, અહીંયા શું આવશે? વિદ્યાર્થીની સંખ્યા. તમે પણ આવી રીતના સાથે લખતા જાઓ.
ચાલો આપણો ગ્રાફ કંઈક આવો અત્યારે થયો છે. પહેલા એક્સ અક્ષ દોર્યું અહીંયા આડી, પછી ઊભી આપણે વાય અક્ષ દોરી, અહીંયા ધોરણ અને અહીંયા વિદ્યાર્થીની સંખ્યા. હવે પ્રમાણ માપ રાખવાનું આપણે, તો કે એક લંબાઈ, એક એકમ લંબાઈ બરાબર 10, એ અહીંયા ઉપર જ લખી નાખવાનું. એ કઈ રીતના હમણાં તમને સમજાવું. પ્રમાણ માપ શું, તો કે એક એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓ. એ કઈ રીતના 10, તો કે અહીંયા જો એક ઘાટી લીટી છે, એના પછી ઘાટી લીટી અહીંયા આવે, તો એ 10 લાઈનમાં આ એક લાઈન છે, મતલબ આ 1 2 3 4 5 6 7 8 9 10, એક એકમ લંબાઈમાં 10 વિદ્યાર્થી આવી જાય. અહીંયા 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, એવી રીતના. ડન. એ આપણે અહીંયા લખી જ નાખવાનું. ધારો કે કોઈ એક એકમ લંબાઈમાં 20 વિદ્યાર્થી લીધા હોય તો 20, 40, 60, 80 એ પ્રમાણે આવે. બરોબર. આપણે કઈ રીતના લીધા છે, તો કે એક એકમ લંબાઈમાં 10 વિદ્યાર્થી, એટલે આ ઘાટી લાઈન થી આ મોટી લાઈન, એમાં 10 વિદ્યાર્થી આવી જવા જોઈએ. ઓકે. વચ્ચે એક્ઝેક્ટ હંમેશા અહીંયા 0 જ આવે, બાળકોએ ખાસ યાદ રાખવાનું. ઓકે. ચાલો, આપણને ધોરણ ક્યાંથી આપ્યા છે, તો કે રકમમાં તમે જુઓ 5મું ધોરણ છે, ત્યાંથી આપણને ધોરણ આપેલા છે. બરાબર. તો આપણે 5મા ધોરણથી શરૂઆત કરીશું. એક લાઈન મૂકીને અહીંયા લખું છું 5, પછી અહીંયા બાજુમાં એક લાઈન મૂકીને અહીં લખું છું 6, એક મૂકીને લખું છું અહીં 7. આ ધોરણ લખવાના 8, 9 અને આ 10. ચાલો, અહીં તમે વ્યવસ્થિત 5, 6, 7, 8, 9, 10 ધોરણ જોઈ શકો છો બાળકો. ચલો, આપણને ધોરણ 5 થી 10 આપ્યા હતા, એ આપણે અહીંયા લખી નાખ્યા. ડન. હવે તો કે હવે વિદ્યાર્થીની સંખ્યા લખવાની છે. 10 10 હતા ને ગાળો આપણો, જો આ રહ્યો 10 10 નો ગાળો છે, તો પહેલા આવશે 10, પછી 10 ને 10 20, પછી આવશે 30. હવે એ ક્યાંથી ચાલુ કરવા કેમ ખબર પડે, તો કે 0 થી જ ચાલુ થાય કોઈ પણ સંખ્યા, પછી પૂરા ક્યાં કરવા કેમ ખબર પડે, તો કે તમે રકમમાં જો સૌથી વધુ વિદ્યાર્થી 135 છે 5મા ધોરણમાં. 5મા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી કેટલા છે? 135. તો મતલબ આપણે 135 થી વધુ 140 સુધી લઈ જ જવા પડે ફરજિયાત. ઓકે. આ 40, 50, 60, અહીંયા આવશે 70, અહીંયા આવશે 80, આ 90, આ 100, 110, 120, 130, 140 અને 150. હવે 100 તમે 40 સુધી લઈ જાવ તોય ચાલે, અને 150 સુધી લઈ જાવ તો ચાલે. વધવું જોઈએ, ઘટવું ન જોઈએ, ઇન શોર્ટ. ઓકે. ચાલો, હવે તમે જો બાળકો રકમમાં 5મા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે, તો કે 135 છે. તો 135 મતલબ આ 130 છે અને આ 140 છે. અહીંયા 130 આવે, અહીંયા 140 આવે, એની એક્ઝેક્ટ વચ્ચે થાય 135, તો કે ક્યાં આવે? અહીંયા સુધી આવે. તો આપણે ગ્રાફ ત્યાં સુધી લાઈન દોરવાની 5મા ધોરણની. 5મું ધોરણ છે, 135 એટલે આ લાઈન આવી. ચાલો, આ થઈ ગયો તમારો 5મા ધોરણનો ગ્રાફ. આમાં બાળકો તમારે વચ્ચે કોઈ પણ જાતની ડિઝાઇન કરવી હોય તો તમે કરી શકો છો. આવી રીતના સિમ્પલ લાઈન વાળી પણ કરી શકો છો. ડન. 135 પહોંચે છે. જો આ 130, આ 140 અને એની એક્ઝેક્ટ વચ્ચે શું આવે છે? 135. ઓકે. હવે એવી રીતના બધા ધોરણનું આપણે ખાલી સિમ્પલ ગ્રાફ દોરી નાખવાના થાય, એટલે તમે અહીંયા તમારો દાખલો પૂરો ગ્રાફનો. ઓકે. ચાલો, 6થા ધોરણમાં જોવો તો કેટલી સંખ્યા છે, તો કે 6થા ધોરણમાં 120 સંખ્યા છે. કેટલી? 120. તો ત્યાં આપણે લાઈન 120 સુધી ખેંચવાની થાય. ચાલો, ધોરણ 6 અહીંયા તમને આપેલું છે. 120 ગો તો ક્યાં રહ્યા? આ રહ્યા. અહીંયા સુધી લઈ જાવ 6થું ધોરણ. ઘાટી લાઈન દોરી નાખવાની, વ્યવસ્થિત દેખાવી જોઈએ. આ 120. અહીંયા તમે જોઈ શકો છો 120 આપણને આપેલા છે, તો એની સામે થઈ ગયું
છઠ્ઠું ધોરણ કમ્પ્લીટ. ઓકે, ચાલો હવે જો ધોરણ 7 એમાં 95 સંખ્યા આપેલી છે. તો 95 90 અને 100 ની વચ્ચે હોય એ તમે જાણો જ છો. ઓકે, તો અહીંયા 90 છે, અહીંયા 100 છે, બેયની વચ્ચે થાય. ચાલો આપણે કરીએ. એટલે બેયની વચ્ચે અહીંયા સુધી આવશે 90 અને 100 ની વચ્ચે 95. ઓકે, તો ત્યાં સુધી 7મા ધોરણનો ગ્રાફ લઈ જવાનો. આ સ્તંભ પહોંચી ગયો ત્યાં. ઓકે, આ ધોરણ 7નું પણ કમ્પ્લીટ. ડન. ચાલો હવે જો ધોરણ 8, તો એમાં 100 વિદ્યાર્થી છે, પૂરા 100. તો આપણે 100 સુધી લઈ જઈએ. આ 95 હતા, થોડોક એનાથી ગ્રાફ ઉપર જશે. અહીંયા 100, એની એક્ઝેક્ટ સામે જો 100 આપેલા જ છે. ચાલો 8મું ધોરણ પણ કમ્પ્લીટ. એ ખાસ ધ્યાન રાખજો બાળકો, આ આંકડામાં ભૂલ થવી જોઈએ નહીં. બધાયમાં વચ્ચે 10-10 નો ગેપ છે, તો 10 નો જ રહેવો જોઈએ. ક્યાંય 20 થઈ જાય કે 5 થઈ જાય તો ચાલે નહીં, તો ગ્રાફ ખોટા ગણાશે. ઓકે, ચાલો ધોરણ 9 જોવો. હવે એમાં આપેલા છે 90, તો 90 અહીંયા છે, તો એની સીધે આ એક્ઝેક્ટ એની સામે થશે. ધોરણ 9 નો સ્તંભ 90 એ પહોંચશે. ચાલો આ 90. હવે તો કે લાસ્ટ 10મું ધોરણ જોવો. એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 80 આપેલી છે. કેટલી? 80. તો ચાલો આપણે 80 સુધી જોઈએ. આ 90 હતા, અહીંયા 80 આવે છે. યસ, તો કે એનો સ્તંભ 80 સુધી પહોંચશે. આ 80 સુધી. ડન. આ બાળકો થઈ ગયો તમારો ગ્રાફ ક્લિયર. આ શું થઈ ગયું તમારો ગ્રાફ? કે તમને ડેટા આપેલો હતો, એના ઉપરથી તમે ગ્રાફ દોરી નાખો. આ બોક્સમાં તમે વચ્ચે ડિઝાઇન પણ કરી શકો છો, તો વ્યવસ્થિત મસ્ત લાગશે અને તમને જોવું પણ ગમશે. ઓકે, હવે ગ્રાફ ઉપરથી આપણે જઈએ બાળકો પ્રશ્ન ઉપર. તો બાળકો આના પ્રશ્ન જવાબ તમને ગ્રાફ પેપરની પાછળ જ કોરું પેપર હશે, લાઈન વાળું. જો આવું, એમાં પણ તમે પ્રશ્ન જવાબ લખી નાખો તો ચાલશે. એમાં પ્રશ્ન જવાબ લખી નાખો તો સારું, એટલે તમને પ્રશ્ન જવાબ ખબર પડી જાય. ઉપર તમે રકમ લખી નાખજો અહીંયા, અને નીચે તમારા પ્રશ્નના જવાબ. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન જોવો શું આપેલો છે. પ્રશ્ન નંબર, હું ડાયરેક્ટ આન્સર લખું છું પહેલાનો. ઓકે, શું પ્રશ્ન છે કે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને કયા ધોરણમાં સૌથી ઓછા છે? તો એ તમે જોઈને જ ખબર પડે સૌથી વધુ વિદ્યાર્થી કયા ધોરણમાં છે. તો કે 5મા ધોરણમાં 135. બરાબર, એટલે આપણે લખી શકીએ સૌથી વધુ વિદ્યાર્થીઓ પાંચમા ધોરણમાં છે. કેટલા? તો કે 135. અને સૌથી ઓછા એ પણ તમે ગ્રાફમાં જુઓ, ઓબ્ઝર્વ કરો. સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તો કે ગ્રાફ જોતા જ આપણને ખબર પડી જાય. સૌથી ઓછા કેટલા છે? 80. કેટલામાં ધોરણમાં? 10મા ધોરણમાં. કેટલા? તો કે 80. ડન. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. ઓકે, લખી લ્યો. આ પણ તમે તમારી રીતના આવી રીતના. ઓકે, બીજો પ્રશ્ન આપણને શું પૂછેલો છે કે ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. ધોરણ 6 અને ધોરણ 8. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે 6થા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે અને 7મા ધોરણમાં કેટલા વિદ્યાર્થી છે. ઓકે, તો અહીં હું લખું છું 6થા ધોરણના વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો કે 120. અને 8મા ધોરણમાં તો કે 100. આ એક પ્રકારનો ભાગાકાર છે, બીજું કાંઈ નથી. ઓકે, તો હવે ચાલો ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ગુણોત્તર આપણે લઈએ. ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો ગુણોત્તર. ગુણોત્તરમાં કઈ રીતના કરવાનું? તો કે ધોરણ 6 ના કેટલા હતા? 120. ધોરણ 8 ના
છેદમાં 100 મૂકી દો. સમજાણું? આવી રીતના ગુણોત્તર કરવાનો. ઇન શોર્ટ એક પ્રકારનો ભાગાકાર બેયનો. શૂન્ય શૂન્ય કેન્સલ, 2 6 12 થાય અને 2 5 10 થાય, એટલે 12 અને 10 પણ કેન્સલ. 2 અને 2 પણ કેન્સલ સરખાતા, વધ્યું શું? 6/5. તો અંશમાં હોય હંમેશા પહેલી આવે અને છેદમાં હોય એ પછી આવે. ગુણોત્તર એટલે વચ્ચે 2 ટપકા આવે, એને જેમ વચાય. 6/5 ગુણોત્તર શું થયો? 6/5. ખાલી સિમ્પલ બેનો ભાગાકાર કરી નાખવાનો. જે સંખ્યા વધે એમાં અંશ હોય એ પહેલા લેવાની, છેદ હોય એ પછી લેવાની. 6/5 આ થઈ ગયો ગુણોત્તર. ઓકે, અહીંયા આપણો બાળકો ત્રીજો પ્રશ્ન પૂરો થયો. આપણે ગ્રાફ પણ જાતે દોર્યો અને એના બંને પ્રશ્ન જવાબ પણ આપણે જાતે લખ્યા ગ્રાફ ઉપરથી. ઓકે, તો આ બંને પ્રશ્ન જવાબ પણ તમે લખી લ્યો. હવે જોઈએ બાળકો આપણે દાખલા નંબર 4. તો એમાં તમે જોઈ શકો છો કે આપણે ડબલ માહિતી આપેલી છે. મતલબ કે પ્રથમ સત્ર અને બીજું સત્ર બેના માર્ક આપેલા છે. જો તમે રકમ ખાસ ધ્યાનથી જુઓ. એમાં શું કીધું છે કે વિદ્યાર્થીને પ્રથમ સત્રમાં 100 માંથી અંગ્રેજીમાં 67 માર્ક હતા, જ્યારે અંગ્રેજીમાં દ્વિતીય સત્રમાં 70 માર્ક હતા. તમે જાણો છો કે આપણે 2 સત્ર હોય, બરાબર? એક દિવાળીનું સત્ર અને ઉનાળુ સત્ર. તો આ બંને એક્ઝામ જે છે એના માર્ક આપેલા છે પરીક્ષાના 100 ગુણમાંથી. તો એના આપણે આલેખ દોરવાના છે. ઓકે, એટલે આ જે આલેખ છે એ દ્વિલંબ આલેખ થશે. શું થશે? દ્વિલંબ આલેખ. આપણે ઓલરેડી થિયરીમાં ભણી જ ગયા છીએ. આની પહેલાનો જે દાખલો આપણે સોલ્વ કર્યો એટલે કે દાખલા નંબર 3 એ લંબ આલેખ હતો. એક જ માહિતી હતી, એમાં આપણે લંબથી માહિતી દર્શાવી. હવે માહિતી બબે આપેલી છે એટલે દ્વિલંબ આલેખ થશે. તો જ્યારે બાળકો આવી બે માહિતી આપી હોય એને કઈ રીતના દોરવી એ આલેખ આપણે આ દાખલામાં શીખીશું. ઓકે, દ્વિલંબ આલેખ. તો ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલ આપણે જે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરતા એ જ પહેલા દોરી નાખવાનું, નવું કાંઈ નથી. જેમ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરતા એવી રીતના એ બે અક્ષ દોરી નાખવાના. ઓકે, આ કયો ઊભો અક્ષ કયો થાય હંમેશા? યસ, ઊભો અક્ષ જે હોય એ કયો થશે? તો કે વાય અક્ષ થશે. અને આડો જે અક્ષ થાય બાળકો એ કયો અક્ષ થશે? તો કે એક્સ અક્ષ થશે. ઓકે, ચાલો આને આપણે એક્સ અક્ષ નામ આપીશું. અહીંયા શું આવે? 0 આવે હંમેશા. હવે આટલું કમ્પ્લીટ. બીજું આપણે એક વસ્તુ યાદ કરતા હતા, અહીંયા અને અહીંયા લખતા હતા. યસ, હવે આપણે અહીંયા વિષય લખશી. ઓમાં આપણને ધોરણ આપ્યા હતા, અહીંયા શું આપેલા છે? વિષય આપેલા છે. તો અહીંયા આપણે વિષય લખશી. ઓકે, આ વિષય. અને ઓમાં આપણે વિદ્યાર્થીની સંખ્યા લખી હતી વાય અક્ષમાં, એની બદલે અહીંયા શું લખશી? તો કે ગુણ, કેટલા ગુણ મેળવેલા છે એ લખશી. ઓકે, અહીંયા શું લખશી આપણે? ગુણ. ચાલો ડન. આ ગુણ અને વિષય. હવે અહીંયા આપણે દ્વિલંબ આલેખ દોરવાનો છે એટલે એ પ્રમાણે આપણે ગ્રાફ દોરશી. પેલો કયો વિષય હતો? તો કે પહેલા અંગ્રેજી હતો. તો ચાલો આપણે અંગ્રેજી લખીએ. અંગ્રેજી. ડન. પછીનો કયો વિષય હતો? તો કે હિન્દી હતો. ચાલો હિન્દી લખીએ. નેક્સ્ટ આ બે હિન્દીમાં આવશે, એક ખાનું ખાલી રાખીને. ગણિત છે, પાછું આ બે ગણિતમાં આવશે, એક ખાનું ખાલી રાખીને વિજ્ઞાન આવશે. પાછું આ એક ખાનું ખાલી આમાં શું આવશે? તો કે સામાજિક વિજ્ઞાન, એટલે કે એસએસ. ડન. ચાલો સબ્જેક્ટ થઈ ગયા. હવે તો કે હવે ગ્રાફ દોરો. બે ગ્રાફ દોરવાના થશે. એટલે જો મેં બે ખાના રાખેલા છે, અહીંયાથી એક ખાનું આ અને અહીંયાથી એક ખાનું આ, બબે ગ્રાફ. ઓકે, દ્વિલંબ આલેખ થશે. ચાલો પહેલા આપણે બાળકો પ્રથમ સત્રની વાત કરીએ અને દ્વિતીય સત્ર બે છે. તો આપણે આમાં બાળકો એ પણ ખાસ યાદ રાખવું પડશે કે બેયમાં નિશાની અલગ દોરવી પડશે, જેથી પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની ખબર પડે. બીજું
હજી પ્રમાણ માપ આપણે લખવું પડશે. અહીંયા લખીએ આપણે પ્રમાણ માપ. તો શું કે 1 એકમ લંબાઈ બરાબર 10 ગુણ. 1 એકમ લંબાઈ બરાબર કેટલા ગુણ? 10 ગુણ. તો કે કઈ રીતના? ચાલો લખીએ. અહીંયા 0 છે, 0 થી 10, 10 થી 20. એ ક્યાં સુધી લખવા કેમ ખબર પડે? તો કે એ રકમ ઉપરથી ખબર પડે. રકમમાં જો સૌથી વધુ ગુણ કેટલા છે 100 માંથી, તો કે 95. તો પછી 100 સુધી જ જવા દેવાય. ગુણ હોય એટલા જ હોય, ફિક્સ આપેલા જ છે. 30, 10 10 ના ગાળે, કેમ કે અહીંયા આપણે 10 ગુણ લખેલું છે. 40, 50, 60, 70, 80, 90 અને 100. સ્વાભાવિક છે 100 ગુણનું પેપર છે તો 100 થી વધુ માર્ક કોઈને હશે નહીં. ડન. ચાલો પહેલા આપણે બધાયમાં અંગ્રેજીની વાત કરીએ. તો પ્રથમ સત્ર આખું પહેલા જોઈએ તો અંગ્રેજીના પ્રથમ સત્રમાં જુઓ કેટલા ગુણ છે? તો કે 67. મતલબ આ 60 છે. ચાલો અહીંયા સુધી પહેલા દોરી નાખ્યું, આ 60 સુધી. પછી અહીંયા એની એક્ઝેક્ટ 70 અને 60 ની વચ્ચે 65 આવે, અને 65 ની ઉપર 2 લાઈન એટલે કે આ 66 અને 67 અહીંયા સુધી થશે. ડન. એ તમે ગ્રાફમાં પેપર જોશો એટલે લાઈનમાં ખબર પડી જ જશે ક્યાં 67 કરવા. તો ત્યાં સુધીની આપણે લાઈન દોરીએ. એક્ઝેક્ટ માપ આવી જાય 67 એટલે 67 જ માપ. આ પ્રથમ સત્ર અંગ્રેજીનું પૂરું. ચાલો ઓકે. ત્યારબાદ હવે જોઈએ આપણે હિન્દી. તો એમાં પણ જો ખાસ બાળકો હિન્દીમાં પ્રથમ સત્ર છે એમાં કેટલા ગુણ આપેલા છે હિન્દીના પ્રથમ સત્રમાં? તો કે 72. મતલબ 70 થી 2 લાઈન ઉપર અહીંયાથી હિન્દી ચાલુ થાય છે. ઓકે. ચાલો આ 70 અને એની 2 લાઈન ઉપર એટલે 71 અને 72 એ હિન્દીના ગુણ છે. આ હિન્દીના ગુણ કેટલા? તો કે 72 થઈ ગયા. ચાલો કમ્પ્લીટ. ત્યારબાદ આપણને કયો વિષય આપેલો છે? ગણિત. તો ગણિતનું એના પ્રથમ સત્રમાં 88 માર્ક છે, એટલે કે 90 માં 2 ઓછા. 88 એટલે 90 થી 2 ઓછા થાય તો કે અહીંયા સુધી આવશે. ડન. એ ગણિતમાં આવશે. ચાલો એ આ 88 સુધી પહોંચી ગયું. આ ગણિતનું પ્રથમ સત્ર. ઓકે. ચાલો હવે વિજ્ઞાન. જો વિજ્ઞાનમાં કેટલા માર્ક છે પ્રથમ સત્રમાં? તો કે 81. ચાલો 80 થી 1 લાઈન ઉપર, અહીંયા 80 છે સીધાઈમાં જો આ રહ્યા 80, એનાથી 1 ઉપર એટલે કે 81 થઈ ગયા. એ આવશે વિજ્ઞાનમાં આવશે 81. આ ઘાટી લાઈન છે એનાથી એક જ લાઈન ઉપર 81 માર્ક. ડન. ચાલો હવે સામાજિક વિજ્ઞાન તમે જો. સામાજિક વિજ્ઞાનના પહેલા સત્રમાં 73 માર્ક હતા. તો 70 થી અહીંયા છે 70 એની સીધાઈ અને એનાથી 3 લાઈન ઉપર. ચાલો આપણે દોરીએ 70 થી 3 લાઈન ઉપર. તો સામાજિક વિજ્ઞાનમાં આપણને 73 માર્ક આપેલા છે. આ 70 ની સીધાઈમાં આવશે. 70 ની ઉપર કેટલા માર્ક? 3 એટલે 73 થશે. આ 70 અને એની ઉપર 3 લાઈન. ઓકે. એટલે એ થઈ ગયું સામાજિક વિજ્ઞાન. ઓકે. અહીંયા બાળકો આપણે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી જોશે કે આપણું પ્રથમ અને દ્વિતીય સત્ર છે તો બેયમાં એક સરખા નિશાની ચાલશે નહીં. તો પ્રથમ સત્ર આપણે આમનામ જ કરશું, એમાં વચ્ચે ડિઝાઇન કરવાની નથી. હવે દ્વિતીય સત્રના જે આપણે સ્તંભ દોરીશું એમાં વચ્ચે ડિઝાઇન કરીશું. ઓકે. તો અહીંયા આપણે લખી નાખીએ કે એમનામ જે આવું સિમ્પલ બોક્સનું આપેલું છે એ કેવું છે? તો કે તમારું પ્રથમ સત્ર છે. અને હવે જે આપણે સ્તંભ દોરીશું એમાં આવી ડિઝાઇન કરશું. તો એ કયું હશે? તમારું દ્વિતીય સત્ર. એટલે જોનારને ખબર પડી જાય કે કયું પ્રથમ સત્ર છે અને કયું દ્વિતીય સત્ર છે. ઓકે. એક જ સત્ર, એક જ મતલબ લંબ આલેખ હોય સિંગલ, તો એમાં તમે ડિઝાઇન કરો ન કરો ચાલે, કારણ કે એમાં બે માહિતી નથી. પણ જ્યારે બે માહિતી હોય ત્યારે આપણે વ્યવસ્થિત સૂચવવું પડે કે કઈ માહિતી કોની છે. ઓકે. ચાલો હવે દ્વિતીય સત્રની વાત કરીએ. તો ઇંગ્લિશમાં 70 માર્ક. તો ચાલો પૂરેપૂરું 70 સુધી પહોંચશે. ઇંગ્લિશની બાજુમાં જ ઇંગ્લિશ આવશે. ઓકે. એની અડીને જ, કારણ કે એક જ સબ્જેક્ટ છે. ઓકે.
હવે એમાં આપણે શું કરવી પડશે તો કે વ્યવસ્થિત ડિઝાઇન કરવી પડશે, કેમ કે એ શું છે, દ્વિતીય સત્ર છે આપણું. ઓકે, એટલે એને થોડુંક અલગ દર્શાવવા માટે આપણે ડિઝાઇન, જેમાં અહીંયા આપણે ઉપર દર્શાવી દીધું છે આ દ્વિતીય સત્ર. ઓકે, ચાલો ત્યારબાદ હિન્દી, તો કે એમાં માર્ક ઘટ્યા છે 65, 60 અને 5, આ બેની વચ્ચે 65 આવે, જો આ રહ્યા 60 અને 70 ની વચ્ચે 65 ઘટ્યા છે માર્ક એમાં હિન્દીમાં, એટલે ગ્રાફ થોડોક નીચે ગયો છે. આ બધી વસ્તુ પણ ખાસ યાદ રાખજો, કેમ કે આ પ્રશ્ન પાછળ પૂછાશે, એમાં હશે જ વધુ માર્ક કોના છે, ઓછા માર્ક કોના છે. ઓકે, ત્યારબાદ ગણિત, તો ગણિતના દ્વિતીય સત્રમાં 95 માર્ક છે, 90 અને 100 અહીંયા છે, 90 અને 100 એની વચ્ચે એક્ઝેક્ટ 95 આવશે. જો બંને આખા અલગ પડે છે, સ્તંભ એક સિમ્પલ લંબ આપેલો છે, બીજો કેવો છે, થોડો ડિઝાઇન વાળો છે, એટલે ખબર પડી જાય બંને માહિતી કેવી છે, અલગ છે. પહેલી છે એ અહીંયા આપણે લખી નાખ્યું પ્રથમ સત્રની, બીજી છે દ્વિતીય સત્રની. ઓકે, ત્યારબાદ વિજ્ઞાન, તો એમાં 85 એટલે કે 80 અને 90 ની એક્ઝેક્ટ વચ્ચે 85 આવશે. ચાલો વિજ્ઞાન પણ ડન. નેક્સ્ટ સામાજિક વિજ્ઞાન 75, પહેલા સત્રમાં 73 હતા, બીજા સત્રમાં 75, એનાથી 2 માર્ક વધુ, એટલે અહીંયા થઈ ગયા 2 લાઈન ઉપર 73 ને 2 75. ડન. ચાલો અહીંયા એનો ગ્રાફ પણ કમ્પ્લીટ. હવે ગ્રાફ ઉપરથી બાળકો આપણે પ્રશ્નના જવાબ મેળવવાના છે. ઓકે, ચાલો એનો ગ્રાફ કમ્પ્લીટ. ચાલો આ ગ્રાફ રેડી. આવો જ ગ્રાફ તમારી ગ્રાફ પેપરમાં અથવા તમારી ગ્રાફ બુકમાં ચાલો દોરી લ્યો. ચાલો બાળકો, હવે આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ. તો એના માટે પહેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધારે સુધારો કર્યો? તો એના માટે તમારે ગ્રાફ જોવો પડે. જો તમે ગ્રાફમાં સૌથી વધુ સુધારો થયો હોય એવું વિષય કયું લાગે છે? તો કે અંગ્રેજીમાં પહેલા સત્રમાં 67 માંથી બીજામાં 70, તો કે 3 માર્કનો થયો. ઓકે, ચાલો અહીંયા લખું છું સિમ્પલ એમને 3 માર્ક. પછી હિન્દીમાં, તો કે હિન્દીમાં 65 માંથી 72, તો કે એ તો શું થયું, ઘટ્યું છે, -7 નીચે ગયું, એટલે એ ચાલે નહીં. ગણિત, તો કે 88 માંથી 95, તો 7 માર્ક વધ્યા. વિજ્ઞાન 81 માંથી 85, 4 માર્ક વધ્યા. સામાજિક વિજ્ઞાન 73 માંથી 75, 2 માર્ક વધ્યા. તો કે સૌથી વધુ સુધારો હોય ને ગણિતમાં હોય ને એવું લાગે છે, કેમ કે એમાં જો 7 માર્ક વધ્યા છે. હતા પહેલા સત્રમાં કેટલા, જો 88, બીજા સત્રમાં કેટલા થયા, 95. ઓકે, તો એ ગ્રાફ ઉપરથી આપણે લખી શકીએ કે સૌથી વધારો કયા વિષયમાં છે, તો કે ગણિતમાં. ચાલો પાછળ આપણે એના પ્રશ્ન જવાબ લખીએ, આન્સર લખીએ આપણે. આન્સર પહેલાનો શું છે, સૌથી વધુ સુધારો ગણિત વિષયમાં છે. ડન. ચાલો પહેલાનો પ્રશ્ન જવાબ ક્લિયર, સૌથી વધુ સુધારો ગણિતમાં છે. ચાલો હવે પ્રશ્ન નંબર 2 જુઓ, કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે? તો હમણાં આપણે ગણતરી કરી આ આલેખ ઉપરથી, એમાંથી તમને ખબર પડી જાય કે કયા વિષયમાં સૌથી ઓછો. તો કે સામાજિક વિજ્ઞાનમાં જો 2 જ માર્ક વધ્યા, ખાલી 73 માંથી 75, 2 જ વધારો પૂછ્યો, સુધારો એટલે વધ્યા હોય ઈ હોય, માઇનસ થી એની વાત નથી. ઘટાડો પૂછશે, દેખાવ નબળો, ત્યારે આપણે એ લખશું. સામાજિક વિજ્ઞાનમાં કેવો છે, સૌથી ઓછો સુધારો છે, આપણે લખીએ અહીંયા.
સામાજિક વિજ્ઞાનમાં સુધારો સૌથી ઓછો છે. ડન. પ્રશ્ન નંબર 3, શું કોઈ વિષયમાં દેખાવ નીચો ગયો છે એવું પૂછ્યું. તો અહીંયા તમે જો હા, તો કે હિન્દીમાં જો બધાયમાં દ્વિતીય સત્રનો ગ્રાફ ઉપર ગયો છે, સિવાય એક હિન્દીમાં નીચે આવ્યો છે. એટલે એમાં જવાબ શું આવશે? હા. વિદ્યાર્થીનો હિન્દી વિષયનો દેખાવ નીચે ગયો છે. ડન. આપણને 3 પ્રશ્ન હતા, 3 જવાબ ક્લિયર. ચલો આ જવાબ પણ લખી લ્યો બાળકો. ઓકે બાળકો, તો આપણે આજના સેશનમાં એટલે કે પાર્ટ 7 માં 2 દાખલા ગણ્યા. દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. એ બંનેના આલેખ આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. બરાબર. આવી જ રીતના આપણે નેક્સ્ટ સેશનમાં બીજા 2 આલેખ દોરીશું. પરંતુ આ વિડિયોની સાથે સાથે આ જ 2 આલેખ તમારે જાતે દોરવાના છે. એ આલેખ વર્કશીટમાં આવશે અને આ જ આલેખની હજુ એકવાર તમારે પ્રેક્ટિસ કરવાની છે, પણ એ તમે જાતે દોરજો. બરાબર. વિડિયોમાં સાથે હેલ્પ લેતા, નહીં તો તમને વધુ ઝડપથી આવડી જશે. ઓકે, તો વધુ બાળકો આપણે પાર્ટ 8 માં મળીશું. ધન્યવાદ.